અસત્ય માન્યતાઓ પણ એટલી દ્રઢ થઈ જાય છે, અસત્ય માન્યતા એટલી આપણામાં દ્રઢ થઈ જાય છે કે તેને છોડવી કઠિન થઈ પડે. અસત્ય માન્યતા એટલે આપણામાં ઘર કરી ગઈ હોય કે એને છોડવી કઠિન થઈ પડે છે. પછી હું શરીર નથી, હું શરીર નથી, હું અકર્તા છું વગેરે સત્ય માન્યતાઓ દ્રઢ કેમ ન થાય? જ્યારે આ નીકળે ને તો પેલું આવે છે, અને પેલું લાવો ને તો આ નીકળી જાય. હું શરીર નથી, હું અકર્તા છું વગેરે સત્ય માન્યતાઓ દ્રઢ કેમ ન થાય? અને એકવાર જો દ્રઢ થઈ જાય પછી છૂટે પણ કેવી રીતે? એક વખત જે માન્યતા હતી એ છૂટે કેવી રીતે? પછી તો આ સાચી માન્યતા અંદર આવી ગઈ, સાચું સમજણ આવી ગઈ. એટલે તો આપણે જ્યાં સુધી કાળા અક્ષરને કુવાડે માર્યા હતા ત્યાં સુધી આપણે ચોપડા તો આપણને ભારરૂપ હતા. પણ જ્યારે જ્યારે આપણે ભણતા થયા અને આવડવા માંડ્યું એટલે આપણે ઇતિહાસ પણ વાંચવા માંડ્યા, ભૂગોળ પણ વાંચવા માંડ્યા, વિજ્ઞાન પણ ખબર પડવા માંડી. નહીં તો શું કહેતા હતા મારું બેટું કે ઇંગ્લેન્ડમાં મેચ રમાતી હોય ને અહીં બેઠા બેઠા જોઈએ. ત્યારે આજથી 50 વર્ષ પહેલા અમારા ગામમાં વાત કરતા ને તો અમને મૂર્ખા ગણતા. મારા બેટા કે ટાઢાપોરના ગપ્પા મારે, અને હવે એ જ લોકો બેઠા બેઠા જોવે છો. અને હમણાં એક વખત હું ગામડામાં ગયો ને એટલે મેં કીધું એટલે હું બધા ટોળું વળીને બેઠા કે મેચ હાલે છે. હું ક્યાં આગળ? તો કે એ ઇંગ્લેન્ડમાં હાલે છે. મેં કીધું હોય કહું. હવે એમાં જે મને કહેવા વાળા હતા ને 4 જણા જે મને મૂર્ખ કહેતા હતા કે આ ટાઢાપોરના ગપ્પા મારો છો, કારણ અમે તો વિજ્ઞાન ભણતા હતા એટલે અમને તો ખબર હતી. એને મેં કીધું હું અલા હું કામે ને ગપ્પા મારો છો, આ ક્યાંક તમે પટ્ટી બટ્ટી ચડાવી છે જોતા એવું ન હોય કે આ ઉપર ઓલી ડીશમાં છે કે એમાંથી દેખાય છે. અહીંયા આવે છે કે ઇંગ્લેન્ડમાં મેચ ના. હું તમે જ કેનારા હતા ને કાળા મૂર્ખા હતા. એ કે તે દી અમને ખબર નહોતી પડતી. હું તો પેલા તમે મૂર્ખા થયા કે ન થયા? આજે હું 20 વર્ષ પછી તને એની પાછું વાળું. સમય ક્યારેય આપણી રાહ જોતો નથી, આગળ વધતો જ જાય છે અને પ્રગતિ થતી જ જાય છે. અમેરિકાની અંદર 5 મિનિટની વાત નહીં, મારી ઘડિયાળ આગળ છે ને એટલે હું ભૂલી જાઉં. એટલે પ્રગતિને આપણે રોકી ના શકીએ. અમેરિકાની અંદર વૈજ્ઞાનિકો ભેગા થયા હતા ને ત્યારે બધા એવું કહેતા હતા કે રામાયણની અંદર પુષ્પક વિમાન લખેલું, પણ કે એવું તો વિમાન થોડું બનતું હોય છે કે એક બેહેન એક જગ્યા થાય, એક બેહેન એક જગ્યા થાય. આપણા ધર્મશાસ્ત્રની અંદર તો હજારો વર્ષ પહેલા લખાઈ ગયું છે કે દેવો વિમાનો લઈને જતા હતા. આવું વર્ણન આવે શિવપુરાણની અંદર પણ. જયારે પાર્વતી પર્વત ઉપર બેઠા હોય છે અને દેવો બધા ત્યાંથી નીકળે છે વિમાન લઈ લઈને, એટલે કે તારા બાપાને ત્યાં દક્ષને ત્યાં યજ્ઞ છે, તને આમંત્રણ નથી, અમે ત્યાં જઈએ છીએ. આનું વર્ણન છે શિવપુરાણમાં. તો એનો મતલબ એવો દેવો પાસે વિમાન હતા અને આ લોકોએ વિમાન શોધ્યા. આપણા શાસ્ત્રમાંથી શોધ્યા, આપણે છે ને પગે લાગીને મૂકી દીધા, આપણે સંશોધન કર્યું નહીં. અને પછી આ લોકોએ એવું કીધું કે પુષ્પક વિમાન કે હોય નહીં, આ તો કલ્પના છે. ત્યારે એક 80 વર્ષનો વૈજ્ઞાનિક પાછળથી ઉભો થયો ને એને કીધું કે 100 વર્ષ પહેલા કોઈને ખબર હતી કે વિમાન થાય? અત્યારે વિમાનો છે ને, અને એ વિમાનો થયા છે તો એ વૈજ્ઞાનિકો કર્યા ને તો એ શાસ્ત્રમાં લખેલું હતું. તો આ શાસ્ત્રમાં લખેલું જ છે કે એક માણા બેહેન એક જગ્યા થાય, એક માણા બેહેન એક જગ્યા થાય. તો 100 વર્ષ પછી એવા વૈજ્ઞાનિકો નહીં થાય ને હું ખાતરી કે એવું વિમાન નહીં બનાવે. અટાણે આપણે પેલા રેડિયો આવડો મોટો આવતો ને એમાં વાલ આવતા, નવું આવતું, ને હવે એક આવડો રેડિયો આવી ગયો. હવે મતલબ ખિસ્સામાં આખી દુનિયા આવી ગઈ ને. આ ફોન આવ્યા છે, આખી દુનિયા આવી ગઈ, બધું થાય. પણ આપણે મૂળ બુદ્ધિ વધારવી પડે અને જે જૂની માન્યતા છે એને કાઢવી પડે. આપણે જડતા પકડી રાખી છે અને આ ઈરાન વાળા પકડી રાખી છે. એટલે 1400 વર્ષ પહેલા જે લખ્યું છે એના કુરાનમાં અટાણે ઈ કરવા જાય છે. એટલે ભાઈ 1400 વર્ષ નીકળી ગયા અને અટાણની દુનિયા પ્રમાણે હાલવા દો તો એના બૈરાને આમ તમારે જોવો ને તો બુરખો પહેરાવીને ખાલી આંખો દેખાતી. મને ભાઈ કીધું કે આવું કેમ પહેરે છે? હું કહું એ બધી શૂર્પણખાનો વંશ છે. શૂર્પણખા ને રામાયણમાં શૂર્પણખા હતી ને, હા તે ઓલા લક્ષ્મણ કે કાન કાપી લીધા, નાક ને કાન. મને કે એટલે હું કહું તે પછી વર્ણન ન આવતું કે શૂર્પણખા ગઈ ક્યાં? રાવણ નહીં તો મરી ગયા, પણ મૂકું આ અરબસ્તાનમાં વહી ગઈ છે. અને ત્યાં જઈને આ છોકરા થયા ને એટલે બધાને કીધું કે નાક ઢાંકો.
અને કાન ઢાંકો, કારણ કે શૂર્પણખા નાકે ઢાંકતી હતી, કાને ઢાંક કોઈ જોઈ ન જાય. એટલે હું કહીને ખાલી આંખું જ દેખાય. હું કહું આ એના માયલા છે. હું કહું ઈ હવે રાક્ષસી કુળ હોય એટલે બાકી રે ખરું. એટલે આ બધા રાક્ષસી કુળ ના છે. પણ આજ તો ટાઈમ થઈ ગયો. આવતીકાલે તો રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. પતિ હર હર મહાદેવ.